હડતાળિયા ડોક્ટરના સૂર બદલાયા છે। સ્ટાઇપેન્ડ મુદ્દે આજથી રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતરવાના। શહેરની 6 સરકારી મ્યુનિસિપલ અને GMERS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ। 1500 જેટલા રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર જતા હાલાકી। એમરજન્સી સેવા પણ નહીં મળે। 10,000 જેટલી ઓપીડી પણ રદ થઈ છે। હડતાળ મુદ્દે જુનિયર ડોક્ટર એસોસિએશને ફેરવી તોડ્યું છે। જુનિયર ડોક્ટર એસોસિએશને દાવાને આક્ષેપ કર્યા। રાજ્યના આરોગ્ય પ્રધાન પર આવેલા વચનોનું પાલન ન કરવાનો લગાવ્યો આરોપ। અમારે પૈસા વધારે જોઈતા નથી, આ લડાઈ પૈસા માટેની નથી તેવું જુનિયર ડોક્ટરોએ કહ્યું છે। ટેક્સ ફ્રી 1 લાખની આ રકમ સામે અમે ફી પણ ભરી છે, જેડીએ તેવું કહ્યું। દર્દીઓ હેરાન થાય છે તેના માટે અમે જવાબદાર નથી। સિનિયર ફેકલ્ટીને કામ કરવું પડે છે એટલા માટે અમારા પર દબાણ કરાય છે। દર વર્ષે નહીં, હવે દર 3 વર્ષે 40% વધારાની માંગણી પર આવ્યા છે રેસિડેન્ટ ડોક્ટર્સ। એસેન્શિયલ સર્વિસીસમાં તબીબી સેવા આવે છે। તમારી માંગણી છે કે હવે આ અનિવાર્ય સેવામાંથી તબીબી સેવાને કાઢી નાખવી જોઈએ, કારણ કે વારંવાર હડતાલ કરો। જરા બી નહીં, અમારી માંગણી એ ક્યારે બી નથી। અમે ના હડતાલ ના કરવી પડે એટલે ગાંધીનગર આરોગ્ય મંત્રી સાથે પછી ફાયર, આર્મી અને પોલીસના જેમ કામ કરવું જોઈએ। 6 મહિના સુધી અમે વાતચીત કરી છે સરકારમાં। ફાયર, પોલીસના આર્મીના જેમ કામ કરવું જોઈએ, એના માટે તૈયાર છો હડતાલ વગર? સરકાર શ્રી જોડે વાતચીત કર્યા પછી જ અમે નિર્ણય લીધો છે અને લાસ્ટ મિટિંગમાં સરકાર દ્વારા હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ સાથે સર સાથે વાત થઈ હતી અને સર એગ્રી બી થયા હતા 30% અને વાતચીતની વાત જ નથી, હડતાલ જ ન હોવી જોઈએ। વાત ત્યાં છે કે પોલીસ, ફાયર અને આર્મીની જેમ હડતાલ ન હોવી જોઈએ। તમે એસેન્શિયલ સર્વિસની પોલીસ, ફાયર અને બધાની વાત કરો છો તો આ એસેન્શિયલ સર્વિસ માનો છો તો એ લોકોની ફી દર વર્ષે 30 લાખ હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ? અહીં મેડિકલ કોલેજીસની ફી દર વર્ષે 30 લાખ જેટલી ફી છે અને આજે 3 વર્ષે 50 થી 60%। હમણાં GMERS નું જુઓ તમે અન્ય પ્રાઇવેટ કોલેજોની સરખામણી કરશો તો કદાચ ફી ઓછી લાગશે। બીજી વાત કે ટેક્સ ફ્રી તમને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે। એ નેશનલ મેડિકલ કાઉન્સિલ જે NMC છે એ પ્રમાણે એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં આવે છે। જે સ્ટાઇપન્ડ આવે રેસિડન્ટ ડોક્ટરોને સ્ટાઇપન્ડ ક્યારે બી ટેક્સેબલ હોતું નથી। એ ઓર્ડર છે જે અને અમારી તો એ જ માંગણી છે કે 1 નેશન 1 સ્ટાઇપન્ડ હોવું જોઈએ। પણ 40,000 થી કદાચ 70,000 સરેરાશ દેશભરની રાજ્યોની કોલેજની વાત કરીએ તો એટલો સ્ટાઇપેન્ડ હોય તો કદાચ ટેક્સ ફ્રી હોય તો બરાબર, પણ 1 લાખથી વધારે હોય તો ટેક્સ ભરવા તૈયારી છે? અત્યારે જે તમને 1 લાખ લાગી રહ્યો છે એ 1 લાખની હું તમને વાત કરી રહ્યો, તમને 1 લાખ વધારી લાગી રહ્યા છે। જેમને ફીની વાત આવે ત્યારે 30 લાખ તમને વધારે નહીં લાગતા। જ્યારે રેસિડન્ટ ડોક્ટરને પોતાની ફી 30 લાખ ભરવાની આવે ત્યારે તમને 30 લાખ વધારે નથી દેખાતા। જ્યારે 1 લાખનું સ્ટાઇપન્ડ થઈ ગયું એ બી જ્યારે 5 વર્ષ 2029 સુધી 5 વર્ષ સુધી 1 લાખ રેસિડન્ટ ડોક્ટરનું સ્ટાઇપન્ડ કરવામાં આવ્યું એ તમને અત્યારે વધારે લાગી રહ્યું। દર્દીઓ હેરાન પરેશાન થાય છે, જવાબદાર તમે છો? દર્દીઓ અમે બિલકુલ જવાબદાર નથી। આ માટે અમે સરકારને, મેં કીધું એમ 4 માર્ચથી અમે સરકારને કહીએ છીએ, 6 મહિના સુધીનો અમે સરકારને ટાઈમ આપ્યો છે। સરકારને આજની તારીખમાં હું તમને કહું કે આજની તારીખમાં જે અમને વાયદો કરવામાં આવ્યો છે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા કે તમારું સ્ટાઇપન્ડ 30% જેટલું તો અમારી વાટાઘાટો થઈ ગઈ હતી અને સરકાર આરોગ્ય મંત્રી શ્રી એમની વાત પરથી મુકરી રહ્યા છે અને આરોગ્ય મંત્રી શ્રી મીડિયામાં આવીને કહે કે હું મારી વાત પરથી મુકરી રહ્યો છું અને હું ગુજરાતના તમામ રેસિડન્ટ ડોક્ટરોની માફી માંગુ છું અને આજે મેં કર્યું એ અયોગ્ય છે। તો આજની તારીખમાં બીજી જ મિનિટે અમે સ્ટ્રાઇક કોલ ઓફ કરવા રેડી છીએ। ટૂંકમાં કહીએ તો જે રેસિડેન્ટ ડોક્ટરો છે પોતાની માંગણીને લઈને તેઓ અડગ છે, પરંતુ બીજી બાજુ જોઈએ તો 1 લાખથી વધુ રકમ હોય તો તેને સ્ટાઇપેન્ડ ગણવો કે તેને પગાર ગણવો, અને હજુ પણ 40% વધારો જો આગામી સમયમાં પણ આ જ રીતે માગવામાં આવે તો આ બાબત કેટલી યોગ્ય